નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ તમામ નિવૃત્ત પેન્શનરોના પેન્શન વધારાને લઈને આજ તારીખ 9/8/2026ની સાંજે 8 કલાકે આવી છે એક જબરદસ્ત અપડેટ। તો પેન્શનર મિત્રો, શું છે આ જબરદસ્ત અપડેટ તે જોવા અને જાણવા માટે આજના વિડીયોની અંદર તમે ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો। અને હજી સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો જો તમામ નિવૃત્ત પેન્શનરો અને પેન્શનર પરિવારના સભ્યો માટે આજની આ માહિતી ખૂબ જ મહત્વની છે। તો જો તમે પોતે પેન્શનર છો, તમારા માતા પિતા પેન્શનર છે અથવા તો તમારા પરિવારમાં કોઈ નિવૃત્ત સરકારી કર્મચારીઓને પેન્શન મળે છે, તો આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે છેલ્લા ઘણા સમયથી પેન્શનરોના મનમાં એક જ મોટો પ્રશ્ન છે કે શું હવે પેન્શનમાં મોટો વધારો થશે? 8મા પગાર પંચની અસર પેન્શનરોને કેટલી થશે? નવી પેન્શન કેવી રીતે નક્કી થશે? અને સૌથી મહત્વની વાત, પેન્શન વધારાની સત્તાવાર પ્રક્રિયા હાલમાં ક્યાં સુધી પહોંચી છે? તો મિત્રો, આજે 9 ઓગસ્ટ 2026ની સાંજ સુધી મળતી સત્તાવાર અને વિશ્વસનીય માહિતીને આધારે આપણે આ વિડીયોમાં એક મુદ્દો ખૂબ જ સરળ ભાષામાં સમજીશું। પરંતુ શરૂઆતમાં જ એક વાત સ્પષ્ટ કરી દઉં કે સોશિયલ મીડિયા પર પેન્શન વધારા અંગે અનેક આંકડા અને દાવાઓ ચાલી રહ્યા છે, તેથી આજે આપણે માત્ર એવી માહિતી પર ચર્ચા કરીશું જેને સત્તાવાર પ્રક્રિયા સાથે જોડીને સમજી શકાય। તો પ્રથમ મોટી અપડેટ એટલે કે 8મું પગાર પંચ અને પેન્શનરો। તો મિત્રો, પેન્શન વધારાની સૌથી મોટી આશા હાલમાં 8મા કેન્દ્રીય પગાર પંચ સાથે જોડાયેલી છે। તો 8મું પગાર પંચ ભારત સરકાર દ્વારા 3 નવેમ્બર 2025ના રોજ રચવામાં આવ્યું હતું। તો આ પંચનું કામ માત્ર ચાલુ કર્મચારીઓના પગાર અંગે ભલામણ કરવાનું નથી, પરંતુ પેન્શનરો અને ફેમિલી પેન્શનરો સહિત વિવિધ વર્ગોની પેન્શન સંબંધિત બાબતો પર પણ વિચાર કરવાનું છે। અને સૌથી મહત્વની વાત એ છે કે પેન્શનરો અને પેન્શનર સંગઠનોને પણ પોતાની રજૂઆતો અને સૂચનો આપવા માટે તક આપવામાં આવી હતી। અર્થાત પેન્શન વધારાનો મુદ્દો માત્ર ચર્ચામાં નથી, પરંતુ સત્તાવાર પગાર પંચની પ્રક્રિયામાં સામેલ છે। તો બીજી મોટી અપડેટની વાત કરીએ તો પેન્શનરોને રજૂઆતની પ્રક્રિયા। તો 8મા પગાર પંચે પેન્શનરો, કર્મચારી સંગઠનો અને અન્ય સંબંધિત લોકો પાસેથી સૂચનો અને રજૂઆતો મંગાવી હતી। તો આ માટે મેમોરેન્ડમ એટલે કે રિપ્રેઝન્ટેશન રજૂ કરવાની અંતિમ તારીખ 15 જૂન 2026 સુધી રાખવામાં આવી હતી। તો આ પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ચૂકી છે, એટલે કે હવે આગળનું મહત્વનું કામ છે। તો તમામ રજૂઆતો અને સૂચનોનો અભ્યાસ કરીને પગાર, પેન્શન અને અન્ય લાભો અંગે ભલામણો તૈયાર કરવી દોસ્તો। તો ત્યારબાદ ત્રીજી મોટી અપડેટની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં પણ બેઠકો ચાલુ છે। તો મિત્રો, આ મુદ્દો ખાસ ધ્યાનથી સમજજો। તો 8મા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યા પ્રમાણે 7 અને 10 ઓગસ્ટ 2026ના રોજ દિલ્હીમાં 8મા પગાર પંચની ઇન્ટરેક્શન એટલે કે પરામર્શ સંબંધિત કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે ઓગસ્ટ 2026માં પણ પગાર પંચની પ્રક્રિયા આગળ વધી રહી છે। તો આ વાત પેન્શનરો માટે એટલા માટે મહત્વની છે કારણ કે પેન્શન રિવિઝન અંગેની અંતિમ ભલામણ કોઈ એક દિવસમાં તૈયાર થવાની નથી। તે માટે વિવિધ વિભાગો, કર્મચારીઓ, પેન્શનરો અને સંગઠનો પાસેથી મળેલા સૂચનોનું વિશ્લેષણ કરવામાં આવશે। તો હવે સૌથી મોટો સવાલ, પેન્શન કેટલું વધશે? તો મિત્રો, અહીં સૌથી વધારે સાવચેતી રાખવાની જરૂર છે। હાલમાં સોશિયલ મીડિયા પર અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટર
અને પેન્શન વધારાના આંકડા ફરતા જોવા મળે છે. તો કોઈ જગ્યાએ 20%, કોઈ જગ્યાએ 30%, તો કોઈ જગ્યાએ તેનાથી પણ વધારે પેન્શન વધારાની વાત કરવામાં આવે છે. પરંતુ આજ તારીખ 9 ઓગસ્ટ 2026 સુધીમાં 8મા પગાર પંચ દ્વારા અંતિમ ફિટમેન્ટ ફેક્ટર અથવા તો નવી પેન્શનની સત્તાવાર રકમ જાહેર કરવામાં આવી નથી. એટલે જો કોઈ વ્યક્તિ તમને કહે કે તમારી પેન્શન ચોક્કસ આટલા રૂપિયા થઈ ગઈ અથવા તો સરકારે ચોક્કસ આટલા ટકાનો પેન્શન વધારો જાહેર કરી દીધો, તો સત્તાવાર ગવર્મેન્ટ ઓર્ડર એટલે કે GR અને પે કમિશનની ભલામણ જોયા વગર આ દાવા પર વિશ્વાસ કરવો નહીં દોસ્તો. ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર એટલે શું. તો હવે ખૂબ સરળ ભાષામાં સમજીએ તો ફિટમેન્ટ ફેક્ટર એટલે કે હાલની બેઝિક પે અથવા તો બેઝિક પેન્શન ને નવા પગાર માળખા સાથે જોડીને નવી રકમ નક્કી કરવાની પ્રક્રિયામાં ઉપયોગમાં આવતો ગુણાંક. પરંતુ મિત્રો, અહીં એક મોટી ગેરસમજ ઊભી થાય છે. માત્ર ફિટમેન્ટ ફેક્ટરને હાલની પેન્શન સાથે સીધી ગુણાકાર કરીને નવી પેન્શન એટલી થઈ જશે એવું માનવું યોગ્ય નથી. તો નવું પેન્શન કેવી રીતે નક્કી થશે તે આખરે પગાર પંચની ભલામણો અને ત્યારબાદ સરકારના નિર્ણય પર આધારિત રહેશે દોસ્તો. તો પેન્શનરો માટે સૌથી મહત્વનો મુદ્દો પેન્શન રિવિઝન. તો હવે વાત કરીએ પેન્શન રિવિઝનની. તો નિવૃત્ત કર્મચારીઓ માટે સૌથી મહત્વની બાબત એ છે કે નવા પગાર પંચ હેઠળ તેમની પેન્શનનું પુનર્નિર્ધારણ કેવી રીતે થશે. તો આમાં વિવિધ બાબતો મહત્વની બની શકે છે, જેમ કે હાલની બેઝિક પેન્શન, નિવૃત્તિ સમયે લાગુ પડેલ પે સ્કેલ, વર્તમાન પેન્શન માળખું, અગાઉના પે કમિશન હેઠળ થયેલા રિવિઝન, ડિયરનેસ રિલીફ અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી નવી પેન્શન રિવિઝનની પદ્ધતિ. આથી દરેક પેન્શનરની નવી પેન્શન એકસરખી રહેશે નહીં તેવું કહેવું શક્ય નથી દોસ્તો. તો હવે વાત કરીએ ડિયરનેસ રિલીફ એટલે કે DRD. તો મિત્રો, પેન્શનરો માટે પેન્શન વધારાની સાથે ડિયરનેસ રિલીફ એટલે કે DR પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો કેન્દ્ર સરકારના પેન્શનરો માટે જાન્યુઆરી 2026થી ડિયરનેસ રિલીફમાં 2%નો વધારો મંજૂર કરવામાં આવ્યો હતો, જેને કારણે દર 58%થી વધીને 60% થયો હતો. તો આ નિર્ણયથી લગભગ 68.27 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરોને લાભ થવાનો જણાવાયું હતું. તો આ મુદ્દો પેન્શનરો માટે એટલા માટે મહત્વનો છે કે DRમાં વધારો થવાથી બેઝિક પેન્શન ઉપરાંત મળતી કુલ માસિક રકમમાં પણ અસર થાય છે દોસ્તો. તો દોસ્તો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપની આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.